एक प्रेशर कुकर सिंपल ઇન્ગ્રીડિયન્ટ્સ, નહીં ક્રીમ, નહીં કોર્નફ્લોર કે નહીં કલર, એકદમ ડિલિશિયસ અને ટેસ્ટી ટોમેટો સૂપ મિનિટોમાં રેડી. બનાવવા માટે પ્રેશર કુકરમાં એડ કરવાનું છે બટર. બટરની જગ્યાએ તમે તેલ પણ યુઝ કરી શકો છો. એક તમાલપત્ર, થોડા આદુના ટુકડા અને સાથે જ 4 થી 5 આખી લસણની કળી એડ કરવાની છે. ઉપરથી લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સાંતળી લેવાની છે. સાથે જ એક નાની ડુંગળી સમારેલી એડ કરવાની છે, એને પણ સાંતળી લેવાની છે. સમારેલા ટામેટા એડ કરવાના છે, સાથે જ બીટરૂટ એડ કરવાનું છે અને કોથમીરની દાંડી ફ્રેશ એડ કરવાની છે. કાશ્મીરી લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલો એડ કર્યો છે. કાશ્મીરી લાલ મરચું તમે સ્કીપ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. એકાદ મિનિટ માટે સાંતળીને ટામેટા કવર થઈ જાય એટલું પાણી એડ કરવાનું છે. કુકરનું ઢાંકણું બંધ કરીને હાઈ ફ્લેમ ઉપર 4 વિસલ કરી લેવાની છે. વિસલ થઈ જાય અને કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થઈ જાય એટલે એમાંથી તમાલપત્ર કાઢી લેવાનું છે અને આને એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું છે. સૂપને હવે સ્ટ્રેન કરી લેવાનો છે. સ્ટ્રેન કરવાથી સૂપનું ટેક્સચર એકદમ સ્મૂથ મળશે અને એના પિયા અને સ્કિનનો પાર્ટ નીકળી જશે ને તો વધારે પડતો ખાટો પણ નહીં બને. જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અને હવે ગેસની ફ્લેમ ફરીથી ઓન કરવાની છે. સૂપની અંદર મરી પાવડર અને ખાંડ એડ કરવાની છે. ખાંડ ગળપણ માટે નથી, પણ ખટાશને બેલેન્સ કરવા માટે છે. 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સૂપને બોઇલ કરી લેવાનો છે. હવે એકદમ ક્રિસ્પી ક્રૂટોન્સ માટે મેં અહીંયા બ્રેડ લીધી છે, એને નાના પીસમાં કટ કરી લેવાની છે. પેનમાં બટર એડ કરવાનું છે. એમાં જ કટ કરેલા બ્રેડના પીસ એડ કરી દેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને બંને બાજુથી એકદમ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પલટાવીને કૂક કરી લેવાના છે. તો રેડી છે એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ ટોમેટો સૂપ અને સાથે જ ક્રિસ્પી ક્રૂટોન્સ. રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો.